નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં યોજનાઓ અધૂરી હાલતમાં જોવા મળી। આંકડાઓ શું જણાવી રહ્યા છે આવો જાણી લઈએ। મિત્રો, વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે, જે પ્રમાણે રાજ્યમાં મિત્રો 213 એવી યોજનાઓ છે કે જેની ડેડલાઇન 31 માર્ચ 2024 કે તે પહેલા હતી। આમ છતાં મિત્રો હજુ પણ આ યોજનાઓ અધૂરી છે, એટલે કે મિત્રો જે યોજનાઓ 31 માર્ચ 2024 સુધીમાં પૂરી થઈ જવાની હતી તે યોજનાઓ હજુ સુધી અધૂરી છે। આ 213 યોજનાનું બજેટ ટોટલ 12,000 કરોડ રૂપિયાનું છે અને આ સિવાય મિત્રો રિપોર્ટમાં સામે આવ્યું છે કે કેન્દ્ર સરકારની યોજનાઓ માટે રાજ્ય સરકાર જે એજન્સી બનાવે છે તેમના ખાતામાં 8,000 કરોડ વપરાયા વગરના પડ્યા છે, એટલે કે ઉપરથી જે સહાય ચૂકવવા માટેની જે રકમ આપવામાં આવે છે તે લોકો સુધી પહોંચતી નથી અને હજુ રાજ્ય સરકારના ખાતામાં 8,000 કરોડ રૂપિયા પડ્યા છે કે જે યોજનાઓના પૈસા છે અને 213 જેટલી યોજનાઓ બંધ હાલતમાં જોવા મળી છે અને 213 જેટલી યોજનાઓ છે જેમનું મિત્રો હજુ સુધી તેના રકમ લોકો પાસે સુધી પહોંચી નથી અને જે યોજનાઓની ડેડલાઇન 31 માર્ચ 2024 સુધીની હતી તે યોજના હજુ પણ અધૂરી હાલતમાં જોવા મળી છે અને ખાસ લોકોને મિત્રો સહાય મળતી નથી અને ઉપરથી જે છે તે મિત્રો રકમ જાહેર કરી દેવામાં આવે છે। ત્યારબાદ જોઈ લઈએ તો કૃષિ મંત્રી ખેડૂતો સાથે વાતચીત કરશે। મિત્રો, લેબ ટુ લેન્ડ એટલે કે વૈજ્ઞાનિકો ખેડૂતો સુધી ઝડપથી માહિતી પહોંચાડે તે માટે મોડર્ન આધુનિક એગ્રીકલ્ચર ચોપાલ ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે। આપને જણાવી દઈએ કે મિત્રો ત્રીજી વાર જે સરકાર ચૂંટાઈને આવી છે ત્યારબાદ નવા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને બનાવવામાં આવ્યા છે, જેમાં દર મહિને વૈજ્ઞાનિકો ખેડૂતોને આધુનિક ખેતી શીખવી શકે અને સંશોધન અને ટેકનોલોજી વિશે ખેડૂતોને માહિતી મળી શકે તે માટે સરકારે ખેડૂતોની કૃષિ ચોપાલ શરૂ કરી છે, એગ્રીકલ્ચર ચોપાલ શરૂ કરી છે। આ મિત્રો વાત કરીએ તો આ ઓક્ટોબર મહિનાથી શરૂ થવાનું છે અને આનું પ્રસારણ ખેડૂતો દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા સાંભળી શકશે। આધુનિક કૃષિ ચોપાલ માટે મિત્રો પ્રચાર પણ કરવામાં આવશે અને કૃષિ મંત્રીએ કહ્યું કે ખેડૂતો માટે એક કોલ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે, જેનું તેઓ પોતે નિરીક્ષણ કરશે અને જેમાં ખેડૂતોને યોજનાઓનો લાભ આપવા માટે માહિતી આપવામાં આવશે। એટલે કે મિત્રો ઓક્ટોબર મહિનાથી જે કૃષિ ચોપાલ શરૂ થઈ રહી છે તેનું લોક પ્રસારણ જે છે તે દૂરદર્શન ટીવી ઉપર અને રેડિયો મારફતે કરવામાં આવશે, જેમાં વૈજ્ઞાનિકો ખેડૂતોને આધુનિક ટેકનિકની ખેતી શીખવશે અને સાથે જ ખેડૂતો કઈ રીતના વિવિધ યોજનાઓનો લાભ લઈ શકે તે માટેની માહિતી પણ તેમાં આપવામાં આવશે તેવું કૃષિ મંત્રીએ જણાવ્યું છે અને ત્રીજી વાર સરકાર ચૂંટાઈને આવી છે ત્યારબાદ નવા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નિર્ણય લીધો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો દિવાળી ભેટ રૂપે 26,000 રૂપિયાની મોટી સહાય લોકોને મળશે। મિત્રો, મોદી સરકારની મજૂરોને માટે મોટી ભેટ આવી ગઈ છે। મજૂરોની અંદર મિત્રો ખાસ કરીને આવકમાં વધારો કરવા માટે અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કામદારો માટે લઘુત્તમ વેતન દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે। નવા વેતન દરો મિત્રો 1 ઓક્ટોબર 2024 થી લાગુ કરવામાં આવશે। કયા કયા મજૂરોને કેટલો લાભ મળશે તેના વિશે જણાવી દઈએ તો નવા સુધારાયેલા દરો મુજબ બાંધકામ અને હાઉસકીપિંગના કર્મચારીઓ રોજના 783 રૂપિયાની રોજી મહિને 20,352 રૂપિયા મળશે, જ્યારે મિત્રો અર્ધકુશળ કામદારોને રોજના 868 રૂપિયા લેખે મહિનાના 22,500 રૂપિયા મળશે, જ્યારે કુશળ અને બીજા કામદારોને રોજના 954 રૂપિયા લેખે મહિનાના 24,800 રૂપિયા આપવામાં આવશે। ઉચ્ચ કુશળ કામદારોને મિત્રો 1,035 રૂપિયા લેખે હિસાબ કરીને મહિનાના 26,900 રૂપિયા જે છે તે આપવામાં આવશે। આ સહાય કોને કોને આપવામાં આવશે અને આ પૈસા કોને કોને મળશે તેના વિશે વાત કરીએ તો સુધારેલા વેતન દરોથી એવા કામદારોને ફાયદો થશે જેઓ બાંધકામ, લોડિંગ અનલોડિંગ, દરવાન, સફાઈ, ઘરકામ, ખાણકામ અને કૃષિ જેવા કામોમાં રોકાયેલા છે તેવા દરેક લોકોને આ યોજના અંતર્ગત પૈસા આપવામાં આવશે। અને આપણે જણાવી દઈએ કે જેઓ કેન્દ્ર સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે આ નિર્ણયથી અસંગઠિત ક્ષેત્રના કામદારોની આર્થિક સ્થિતિમાં સુધારો કરવામાં આવશે અને કામદારોને મિત્રો દિવાળી ઉપર આ મોટી ભેટ મળી છે, જેથી સરકાર હવે કામદારોનું વેતન દર વધારશે અને તેમને વધારે મિત્રો આવક મળી શકે તે માટે નિર્ણય લીધો છે અને મિત્રો તેમને ફુગાવાના પડકારોનો સામનો કરવામાં રાહત મળશે।
ત્યારબાદ જોઈ લે તો આવી રહ્યું છે મોટું વાવાઝોડું, અંબાલાલ પટેલની મોટી આગાહી. મિત્રો પ્રખ્યાત હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં પાછોતરા વરસાદની આગાહી કરતા જણાવ્યું કે 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદની સંભાવના ગુજરાતમાં દેખાઈ રહી છે. તેની સાથે મિત્રો તેમણે જણાવ્યું કે 5 ઓક્ટોબર આસપાસ દરિયા કિનારે પવનનું જોર વધશે, જેને કારણે 10 થી લઈને 13 ઓક્ટોબર વચ્ચે વરસાદની શક્યતા છે, જે પાછોતરો વરસાદ ગણાશે અને બંગાળની ખાડીની અંદર વાવાઝોડું પણ આ તારીખો દરમિયાન સક્રિય થઈ શકે તેવી આગાહી અંબાલાલે કરી છે. અને આ સમયગાળા દરમિયાન વણઝાર નામનું વાવાઝોડું ચક્રવાત શરૂ થવાની સંભાવના છે તેવું પણ તેમણે જણાવ્યું, જે પાછોતરા વરસાદનું કારણ બનશે આ ચક્રવાત તેવું પણ અંબાલાલે જણાવ્યું છે, જેથી 12 અને 13 ઓક્ટોબર આસપાસ આપણને એક ચક્રવાત અથવા ભારે વરસાદી પાછોતરા વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે. ત્યારબાદ જોઈ લે તો દિવાળી પહેલા આ 100 વસ્તુઓ સસ્તી થશે. મિત્રો તારીખ 26 આગામી મહિને મળનારી જીએસટી ગ્રુપ ઓફ મિનિસ્ટરની બેઠકમાં આડકતરા વેરાના સ્લેબમાં મોટા ફેરફારની તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને મિત્રો તહેવારો આવી રહ્યા છે, ત્યારે તહેવારો પહેલા કેન્દ્ર સરકાર જીએસટીના દરમાં ફેરફાર કરીને અંદાજે 100 જેટલી વસ્તુઓ સસ્તી બનાવશે. તારીખ 20 ઓક્ટોબરના રોજ મિત્રો ગોવાની અંદર ગ્રુપ ઓફ મિનિસ્ટરીની બેઠક મળી રહી છે, જેમાં સૌથી મહત્વનું 12% સ્લેબમાં જે ઉત્પાદનો અને સેવાઓ છે તેમાંથી 100 જેટલી વસ્તુઓ જે છે તેને 5% સ્લેબમાં લેવામાં આવશે. એટલે કે મિત્રો જીએસટી ની અંદર 12% સ્લેબમાં જેટલી પણ વસ્તુઓ છે તેમાંથી 100 જેટલી વસ્તુઓને સસ્તી કરીને 5% સ્લેબમાં લેવામાં આવશે. અને તેની માટે મિત્રો 20 ઓક્ટોબર આસપાસ જે છે તે ગોવાની અંદર એક મિનિસ્ટરીની બેઠક પણ બોલાઈ રહી છે. દિવાળી પહેલા અને તહેવારો પહેલા 100 જેટલી ચીજ વસ્તુઓ જે છે તે સસ્તી થઈ શકે છે. ત્યારબાદની માહિતી મેળવી લઈએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય, ખાસ કરીને વાહનની ખરીદી માટે. ગુજરાતના ખેડૂતોને મિત્રો ખેતી કામમાં ખૂબ જ ઉપયોગી બનતો અને શુભ આશયથી સાધન સહાય સ્વરૂપે ગણવામાં આવતો સનેડો ખરીદવા માટે સરકાર આપી રહી છે 25,000ની સહાય. આ યોજના મારફતે મિત્રો ગુજરાતના ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા તો 25,000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે આપવામાં આવશે. તો જો મિત્રો તમારે સનેડો ટ્રેક્ટર ખરીદવું હોય તો તમને હવે સરકાર સનેડો સહાય યોજના 2024 અંતર્ગત 25,000 રૂપિયાની સહાય આપશે. ત્યારબાદના કામના સમાચાર જાણી લઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો કરી શકવામાં આવી શકે. રેટિંગ એજન્સી આઈસીઆરએ મિત્રો ગુરુવારે જણાવ્યું હતું કે તાજેતરમાં જ મહિનાઓમાં મિત્રો અત્યારે છેલ્લા 1-2 મહિનાઓમાં જ ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ઘટાડાને કારણે વાહન ઇંધણ પર પેટ્રોલિયમ કંપનીઓના નફામાં સુધારો થયો છે, જેનો મિત્રો સીધો અર્થ એ થાય છે કે આનાથી જાહેર ક્ષેત્રની કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 થી 3 રૂપિયાનો ઘટાડો કરવાનો અવકાશ મળ્યો છે. માનવામાં મિત્રો આવે છે કે મહારાષ્ટ્રની ચૂંટણી પૂર્વે આ ભાવમાં ઘટાડો થઈ શકે. મહારાષ્ટ્રની ચૂંટણી દિવાળીના સમયગાળા આસપાસ છે અને કહેવામાં આવી રહ્યું છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં લગાતાર ઘટાડો થઈ રહ્યો છે, જેથી આપણને ટૂંક સમયમાં 2 થી 3 રૂપિયા જેટલો પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો તમારા હવે 10 થી 12 લાખ રૂપિયા બચી શકશે તેવું મોદીજીએ જણાવ્યું. મિત્રો આપને જણાવી દઈએ કે 5 થી 10 દિવસ પહેલા જ્યારે મોદીજી ગુજરાતમાં મેટ્રોનું લોકાર્પણ કરવા આવ્યા હતા અમદાવાદ ખાતે, ત્યારે સંબોધન દરમિયાન મોદીજીએ દીકરીઓ માટે 10-12 લાખની બચત સમજાવતા કહ્યું કે એક નાનકડા પરિવારની મહિનાની વીજળીની મિત્રો 250 જેટલી બચત થઈ શકે છે અને 100 યુનિટ વીજળી ઉત્પન્ન કરી તમે વહેંચી શકો છો. ખાસ મિત્રો મોદીજીએ અહીંયા પીએમ સૂર્યઘર યોજના વિશે સમજાવતા જણાવ્યું કે જો તમે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો લાભ લો છો તો તમને મહિને 250 યુનિટ મફત વીજળી મળી શકશે અને 100 જેટલી વીજળી તમે ઉત્પન્ન કરી શકશો. અને આ વીજળી જે છે તે મિત્રો તમે તેને વહેંચી શકશો અને 25,000 રૂપિયાની બચત તમને થશે. જ્યારે વીજળી બિલની બચત અને કમાણી મળીને 25,000નો ફાયદો થાય છે. જો મિત્રો આ પૈસાને પીપીએફમાં તમે નાખી દો છો તો ઘરમાં દીકરીનો જન્મ થયો હોય ત્યાંથી લઈને દીકરી 20 વર્ષની થાય ત્યાં સુધી જો મિત્રો તમે આ રકમ ભેગી કરો છો 25,000ની દર વર્ષે, તો મિત્રો દીકરી માટે તમે 10 થી લઈને 12 લાખ રૂપિયા સુધી બચાવી શકો છો, જે મિત્રો દીકરીને ભણવા માટે અથવા તો તેમના લગ્નમાં તમે ઉપયોગમાં લઈ શકો છો. આમ મિત્રો મોદીજીએ જણાવ્યું કે તમે કઈ રીતના 10 થી 12 લાખ રૂપિયા પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો લાભ લઈને બચાવી શકો છો. વાત કરીએ તો 2000ના હપ્તાની તારીખો જાહેર થઈ ચૂકી છે. મિત્રો લાખો અને કરોડો જેટલા ખેડૂતોને આ હપ્તાની રાહ હતી, તેવામાં સરકારે ખુશીના સમાચાર આપી દીધા છે અને દિવાળીની ખરીદી કરવા માટે પૈસા અગાઉ જ આપવામાં આવશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને મોટો અપડેટ સામે આવ્યું છે. સરકાર નવરાત્રી દરમિયાન દેશના 9 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરશે. ત્રીજા નોરતાના રોજ મિત્રો આ પૈસા તમારા ખાતામાં આવશે અને તારીખ જાહેર કરવામાં આવી છે. સરકાર 5 ઓક્ટોબર 2024ના રોજ
પ્રધાનમંત્રી કિસાન યોજનાનો હપ્તો જે છે 18મો 2000 રૂપિયાનો તો જાહેર કરશે. મતલબ કે મિત્રો 5 ઓક્ટોબરે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આપી શકશે, જેની મદદથી આ ખેડૂતો જે છે તે આ રૂપિયાનો ઉપયોગ જે છે તે વેકેશનની ખરીદીમાં કરશે. અને ખેડૂતોને મિત્રો દિવાળી ભેટ મળી રહે તે માટે સરકારે દિવાળી ભેટ રૂપે 2000 રૂપિયાનો હપ્તો દિવાળી પહેલા જાહેર કર્યો છે. ત્યારબાદ મિત્રો આયુષ્માન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. જો તમારી પાસે આયુષ્માન કાર્ડ હોય અથવા તો તમારે કઢાવવું હોય તો ધ્યાનથી સાંભળજો. હવે મિત્રો આયુષ્માન કાર્ડની અંદર 70 વર્ષથી વધારે વ્યક્તિઓને પણ સારવાર આપવામાં આવશે. ખાસ જણાવી દઈએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 18મી લોકસભાને સંબોધન કરતા દેશના વડીલો માટે મહત્વના સમાચાર આપ્યા છે. ગુરુવારે તેમણે કહ્યું કે આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા લોકોને, વૃદ્ધોને પણ હવે મફત સારવાર આપવામાં આવશે. તેઓએ જણાવ્યું કે નવી સરકારમાં અમે 70 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકો આયુષ્માન કાર્ડનો લાભ આપી રહ્યા છીએ. એટલું જ નહીં, સરકાર આના માટે સતત કામ કરી રહી છે અને દેશના દરેક લોકોને મફત સારવાર મળે તે માટે કામ ચાલી રહ્યું છે. 20,000 કરોડ રૂપિયા માટે ખેડૂતોના માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને આ નિર્ણયથી અમે ખેડૂતોને વધુ આત્મનિર્ભર બનાવ્યા છે તેવું પણ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિએ જણાવ્યું. અને તેમણે મિત્રો જણાવ્યું કે ખાસ કરીને આયુષ્માન કાર્ડની અંદર હવે 70 વર્ષથી વધારે ઉંમરવાળા લોકોને પણ મફત સારવાર આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો ગુજરાત સરકારે ખેડૂતોને આપ્યો ઠેંગો. મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ દ્વારા જે પણ રાહત પેકેજ સહાય જાહેર કરવામાં આવે છે, પરંતુ ખેડૂતો સુધી આ રકમ પહોંચે છે કે નહીં તેની વાસ્તવિકતા જુદી છે. કારણ કે સરકાર જે છે તે સહાયના મોટા મોટા આંકડાઓ બહાર પાડી દેશે. વાત કરીએ મિત્રો છેલ્લા 2 વર્ષથી તો અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. જો કે સરકારે મિત્રો સહાય પેટે જાહેરાત પણ કરી હતી 102 કરોડ રૂપિયાની, પરંતુ મિત્રો તેને 1 વર્ષ પૂરું થવા આવ્યું છે, છતાં હજુ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી નથી. વર્ષ 2023માં સરકારે ખેડૂતો માટે 641 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી હતી. જો કે 1 વર્ષ થઈ ગયું છે, છતાં આણંદ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, નર્મદા, ખેડા, કચ્છ, નવસારી, પંચમહાલ, જુનાગઢ અને સુરત જિલ્લાની અંદર 2023માં મિત્રો જે છે તે 102 કરોડની રકમ જે છે તે ચૂકવવાની હજુ સુધી બાકી છે, જેને લગભગ 1 વર્ષ પૂરું થયું છે, છતાં મિત્રો સરકારે હજુ રકમ ચૂકવી નથી. આ વર્ષે પણ મિત્રો ઘણા બધા ઝાપટાઓ પડ્યા છે, ઘણા બધા માવઠાઓ અને છૂટો છવાયો વાવાઝોડા લાયક ઘણા બધા વરસાદ પડ્યા છે, અતિવૃષ્ટિ જેવા પણ વરસાદ પડ્યા છે. તેની પણ સરકારે મોટી આંકડાની જાહેરાત તો કરી દીધી છે, સર્વે પણ પૂરો થઈ શકવા આવ્યો છે, પરંતુ જ્યારે ખેડૂતોના ખાતામાં રૂપિયા આવશે ત્યારે આપણે ગણી શકીશું કે સરકારે પૈસા આપ્યા છે. ત્યારબાદના સમાચાર જાણી લે તો હેલ્મેટ પહેરવા છતાં 2000 નો દંડ હવે મળશે. મિત્રો ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટ 1998માં ફેરફાર કર્યા છે, જેમાં મિત્રો હવે તમે હેલ્મેટ ન પહેરો અથવા તો જો પહેર્યું હોય તો પણ તમે જો ખોટી રીતે પહેર્યું હોય હેલ્મેટ, તો મિત્રો ટુ વ્હીલ સવારીને 2000 રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ વસૂલવામાં આવશે. એટલે કે જો તમે બાઇક પર સવાલ હેલ્મેટ પહેરો છો, પરંતુ તે હેલ્મેટ તમે ખુલ્લું મૂક્યું છે, હેલ્મેટની પટ્ટી બંધ નથી કરી, તેવી પરિસ્થિતિમાં તેને નથી પહેર્યું તેવું જ ગણવામાં આવશે અને 2000 નો દંડ આપવામાં આવશે. અને જો મિત્રો તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો 2000 રૂપિયા દંડ રહેશે. જ્યારે હેલ્મેટની પટ્ટી ખુલ્લી હશે અથવા તો સરખી રીતે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તેના પર પણ 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. જો તમે હેલ્મેટ પહેર્યું હોય કે ન હોય મિત્રો, આવી પરિસ્થિતિમાં જો તમે સારી રીતે હેલ્મેટ નહીં પહેરો તો મિત્રો તમારી પાસેથી દંડ લેવામાં આવશે, તમારી દલીલ સાંભળવામાં નહીં આવે. હવે મિત્રો સંપૂર્ણપણે યોગ્ય રીતે હેલ્મેટ પહેરવું પડશે. જો આમ નહીં થાય તો મિત્રો તમારે દંડ ભરવા તૈયાર રહેવું પડશે. તો તમે દરેક મિત્રો જે છે તે હેલ્મેટ પહેરવાનું શરૂ કરી દેજો, કારણ કે મિત્રો આવા નિયમોથી ડરીને જ નહીં, પરંતુ હેલ્મેટ આપણા શરીર માટે પણ ઉપયોગી હોવાથી દરેક લોકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો દિવાળી વેકેશનને લઈને મોટી જાહેરાત સરકારે કરી છે. આપને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં બેંક 21 દિવસ બંધ રહેવાનું છે, એટલે કે લગભગ પોણો મહિનો બેંક બંધ રહેવા જઈ રહ્યું છે. એટલા માટે સમય પહેલા તમારું કામ પતાવી લેજો. ઓક્ટોબર મહિનામાં કારણ કે મિત્રો તહેવારોનો મહિનો છે અને દિવાળીનો મહિનો છે, તો આ મહિનામાં 2 ઓક્ટોબરથી જ રજાઓની શરૂઆત થઈ જશે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ છે, ત્યારબાદ 5 ઓક્ટોબરે મિત્રો દુર્ગા પૂજા અને દશેરાઓની રજા શરૂ થઈ જશે. જ્યારે મિત્રો દિવાળીની રજાઓનું વેકેશન જે છે તે લગભગ 24 ઓક્ટોબરથી શરૂ થશે તેવું દેખાઈ રહ્યું છે. અને દેશભરની પ્રાઇવેટ કંપનીઓ અને સરકારી બેંકમાં ઓક્ટોબર મહિનાના બીજા અને ચોથા શનિવાર રવિવાર ગણાતા મિત્રો કુલ 21 દિવસની રજાઓ રહેવાની છે ઓક્ટોબર મહિનાની અંદર. તો જો તમારે કોર્પોરેટને લગતું અને કોઈ પણ કામ હોય બેંકને લગતું તો આ રજા યાદી જોઈને જજો, કારણ કે પોણો મહિનો બેંક બંધ રહેશે. આમ તો મિત્રો ઓક્ટોબર મહિનામાં 5 રવિવાર આવે છે, સાથે જ ગાંધી જયંતિ, દુર્ગા પૂજા, દશેરા, દિવાળી જેવા તહેવારો આવે છે. અને દિવાળી વેકેશનને લઈને પણ સમાચાર છે કે 24 ઓક્ટોબર આસપાસ લગભગ દરેક કાર્યોની અંદર, શાળાઓની અંદર જે છે તે દિવાળી વેકેશન તમને જોવા મળી જશે.
ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો આજથી હાથીઓ નક્ષત્ર સૂંઢ ફેરવશે. મિત્રો વરસાદમાં રુચિ ધરાવનારા લોકોને એવા બીજા કોઈ નક્ષત્ર વિશે ખબર નહીં હોય, પરંતુ લગભગ દરેક લોકોને હાથિયા નક્ષત્રની તો ખબર જ હશે. જો વર્ષે હાથીઓ તો મોતીએ પુરાય સાથીઓ, આવી મિત્રો ઘણી બધી કહેવતો પણ છે આ નક્ષત્રને લઈને. બીજી મિત્રો એક કહેવત છે કે હાથીઓ વર્ષે હાર તો આખું વર્ષ પાર. આવી મિત્રો કહેવત અનુસાર એવું કહેવામાં આવે છે કે હાથિયા નક્ષત્રની અંદર જ્યાં વરસાદ શરૂ થાય છે ત્યાં સમગ્ર દિવસ માટે આવતો હોય છે અને પાણી ભરાઈ જતા હોય છે રોડની અંદર. 26 તારીખથી લઈને મિત્રો 10 ઓક્ટોબર સુધી આ હાથીઓ નક્ષત્ર ચાલવાનો છે. 15 દિવસનું આ નક્ષત્ર છે અને આ નક્ષત્રનું વાહન મોર છે. જ્યારે આ નક્ષત્રની શરૂઆત 26 સપ્ટેમ્બરથી થઈ ગઈ છે. સામાન્ય રીતે મિત્રો હાથી નક્ષત્રમાં વરસાદ બપોરના સમયગાળા દરમિયાન આવતો હોય છે, સવારે નથી આવતો. અને મિત્રો તમને જણાવી દઈએ કે એવું કહેવાય છે કે હાથી નક્ષત્રના શરૂઆતના 3 દિવસ જો વરસાદ આવે તો સમગ્ર નક્ષત્ર વરસાદ ભૂકા કાઢે છે, અને જો વરસાદ શરૂઆતના 2 દિવસ ન આવે તો ક્યાંય વરસાદ પડતો નથી. આપણે મિત્રો જણાવી દઈએ કે અત્યારે નક્ષત્રની શરૂઆત થઈ છે અને આજથી આગામી 3 દિવસ 27, 28 અને 29 તારીખ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેનો સીધો મતલબ એવો થયો કે આખો હાથિયા નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં મેઘ મહેર જોવા મળવાની છે આ વર્ષે. આપણે મિત્રો જણાવી દઈએ કે ઘણી વખત મિત્રો છેલ્લે પણ નક્ષત્રમાં વરસાદ પડી જતો હોય છે. હાથિયો નક્ષત્ર એવો છે કે મિત્રો એકદમ તેનો અંતિમ દિવસ હોય છે ત્યારે પણ ગુજરાતમાં પાણી થઈ જતું હોય છે. તો મિત્રો હવે જોવાનું એ રહ્યું કે આ નક્ષત્રમાં કેટલો વરસાદ નોંધાય છે. લોકવાયકા મુજબ તો મિત્રો એવું કહી શકીએ કે આ નક્ષત્રની અંદર જે છે તે પાક બગાડે તેવા વરસાદ પણ આવતા હોય છે. ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો કૃષિ મંત્રીએ પોર્ટલ ખુલ્લું મૂક્યું. મિત્રો ગુજરાતમાં ધરતીપુત્રો રાજ્ય સરકારની કલ્યાણકારી ખેડૂત યોજનાઓનો સરળતાથી લાભ મેળવી શકે તે માટે ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. ખેડૂતો સરળતાથી અરજી કરીને યોજનાનો લાભ મેળવી શકે તે માટે આ ખેડૂત પોર્ટલ કાર્યરત કરી દેવામાં આવ્યું છે, જેનું શરૂઆત આજે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે. વર્ષ 2024-25 માટે જે પણ ખેડૂતોએ કોઈ પણ યોજનાની અંદર જો ફોર્મ ભરવું હોય અને અરજી કરવી હોય, જેમાં મિત્રો ટાંકો બનાવવા માટે 72,000, મોબાઈલ ખરીદવા માટે 6,000 જેવી મોટી યોજનાનો સમાવેશ થયેલો છે. તો આ યોજનાની અંદર તમારે લાભ મેળવવો હોય અને ફોર્મ ભરવું હોય તો મિત્રો તમારી માટે જ અત્યારે સરકારે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂક્યું છે. તમે અરજી કરી શકો છો. તે માટે તમારે ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લાવાર 7 દિવસ માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તમે મોબાઈલના માધ્યમથી જ ફોર્મ ભરીને તમે મિત્રો જે છે તે યોજનાનો લાભ હવે મેળવી શકશો. અને જણાવી દઈએ કે આ પોર્ટલ 7 દિવસ માટે જ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો 7 થી 8 દિવસની અંદર જ તમે અરજી કરી શકો છો. ત્યારબાદના સમાચાર જાણી લે તો લાયસન્સને લઈને નવા નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે. મિત્રો દેશમાં ડ્રાઇવિંગ લાયસન્સને બનાવવું એક મુશ્કેલ કદમ હોય છે. લોકો એવું માને છે કે લાંચ આપ્યા વિના કે એજન્ટ વગર ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકાતું નથી, પરંતુ મિત્રો હવે નિયમો ઘણા જ બદલાઈ ગયા છે અને સરળ બનાવી દેવામાં આવ્યા છે. સરકારે ડીએલ બનાવવાની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી દીધી છે. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે મિત્રો હવે તમારે આરટીઓમાં પણ જવું નહીં પડે, ટેસ્ટ પણ નહીં આપવી પડે, પરંતુ હવે સરકાર એક નવો નિયમ લાવ્યો છે જેના દ્વારા મિત્રો આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર તમે મિત્રો લાયસન્સ જે તે પ્રાઇવેટ કંપનીમાં જઈને બનાવી શકો છો. જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાયસન્સ પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકારે આ નિર્ણય 1 જૂન 2024 થી લીધો છે. આવી પરિસ્થિતિમાં મિત્રો હવે તમે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માંગો છો, અરજદાર ખાનગી ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં જઈને પણ ટેસ્ટ આપી શકશે. તેના માટે તમારે આરટીઓએ ધક્કા નહીં ખાવા પડે. સાથે જ ત્યાં મિત્રો જે તમને પ્રશ્ન પૂછવામાં આવતા લાયસન્સ કઢાવવામાં, તે પ્રશ્નો પણ હવે ઓછા કરી દેવામાં આવ્યા છે. એટલે કે પહેલા જે 11 પ્રશ્નો સાચા પડવા જોઈએ હતા તે હવે 9 કરી દેવામાં આવ્યા છે. તો આ દરેક ફેરફારોને કારણે હવે તમે ચૂટકી ભરમાં અને સરળતાથી લાયસન્સ મેળવી શકશો. ત્યારબાદના મહત્વના સમાચાર જણાવી દઈએ તો ગુજરાતના 3 નવા ભાગ હવે પડશે. મિત્રો રાજ્યના 3 નવા ભાગની રચના કરવા માટે રાજ્ય સરકાર દ્વારા હાલ વિચારણા કરવા આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. નવા 3 જિલ્લાઓની મિત્રો જો સ્થાપના થશે તો ગુજરાતના જિલ્લાઓની સંખ્યા 36 થઈ જશે. અત્યારે ગુજરાતમાં ટોટલ 33 જિલ્લા છે અને 3 નવા જિલ્લા ઉમેરવાની ચર્ચા અત્યારે થઈ રહી છે. આ નવા જિલ્લા મિત્રો જે છે તેના અત્યારે જે જિલ્લાઓ છે તેના ભાગ પાડીને ઉમેરવામાં આવશે. જે કયા 3 જિલ્લા છે તેના વિશે વાત કરીએ તો બનાસકાંઠા, કચ્છ અને પાટણ, આ 3 જિલ્લાના ભાગ કરીને 3 નવા જિલ્લા ઉમેરવાની અત્યારે મિત્રો વાત થઈ રહી છે અને 3 નવા જિલ્લાની રચના થઈ શકે તેવી અત્યારે શક્યતા દેખાઈ રહી છે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ચૂકી છે. મિત્રો ખેડૂતોના પાક હવે તૈયાર થવા લાગ્યા છે, ત્યારે ઓક્ટોબર મહિનાથી જ કપાસની નવી સિઝન શરૂ થશે. તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન 1 ઓક્ટોબરથી ગુજરાતમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરી દેશે. કપાસ પકાવતા ખેડૂતોને 1 ઓક્ટોબરથી ટેકાના ભાવે તેમનો કપાસ વેચી શકે તે માટે CCIએ કપાસના ખેડૂતોની નોંધણી પહેલેથી જ શરૂ કરી દીધી છે. નોંધણી માટે ખેડૂતો નજીકના ખરીદ કેન્દ્રોનો સંપર્ક કરી શકે છે અને કોર્પોરેશનની યાદીમાં
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હવે મિત્રો ટૂંક જ સમયમાં ટેકાના ભાવે કપાસની ખરીદી ટેકાના ભાવે શરૂ થશે. આ વર્ષે પણ મિત્રો ખેડૂતોને એવી આશા છે કે કપાસના ભાવ 2000 ટચ થશે અને 2000 આસપાસ ભાવ મળશે. પરંતુ મિત્રો હવે જોવાનું રહ્યું કે કેટલા ભાવ મળે છે. મિત્રો તમારું શું કહેવું છે? કપાસના કેટલા ભાવ પ્રતિમણ આ વર્ષે આપવા જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લે તો હવે વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય ખેડૂતોને મળશે. આવો જાણી લઈએ કઈ રીતે મળશે. મિત્રો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી નકોરી યોજના છે. અત્યારે તદ્દન હમણાં જ મિત્રો શરૂ કરવામાં આવેલી માહિતી છે. કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકો રાસાયણિક ખાતરની બદલે જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત થયેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે અને કેમિકલ વગરના શાકભાજી મળી રહે તે માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અત્યારે લગાતાર ગુજરાતમાં આપવામાં આવી રહ્યું છે. અને એટલું જ નહીં પરંતુ પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને હવે વીઘા દીઠ એટલે કે મિત્રો ખાસ ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે હેકર દીઠ 20,000 થી વધારેની સહાય જે છે તે ખેડૂતોને આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિને ખેડૂતો અપનાવે તે માટે સરકાર લગાતાર તેને પ્રોત્સાહન આપી રહી છે અને આ ખેતીની અંદર મિત્રો શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરવામાં આવતી હોય છે. અને મિત્રો આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે જે ખેડૂતોને આપવામાં આવશે વીઘા અને હેકર દીઠ. ત્યારબાદ જોઈએ તો દેવા માફી અંગે નવા સમાચાર પ્રાપ્ત થયા છે. કારણ કે મિત્રો હવે દિવાળી નજીક છે ત્યારે દિવાળીના તહેવાર ઉપર દેવા માફીને લઈને મિત્રો વાતચીત કરવામાં આવે છે. કારણ કે દિવાળી ઉપર મિત્રો ખેડૂતોને દેવા હોય તો મુશ્કેલી ઘણી વધી જતી હોય છે. દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો અને આ વર્ષે મિત્રોની વાત કરીએ તો આ વર્ષે ખૂબ જ વધારે કમોસમી વરસાદના માવઠા જોવા મળ્યા. તે સાથે જ બજારમાં મંદીનો માહોલ પણ આ વર્ષે જોવા મળ્યો જેને લઈને ખેડૂતોને આ વર્ષે મોટું નુકસાન ગયું છે. અને ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવાના પણ પૈસા નથી. તેવામાં ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા માટે દેવા માફી કરી આપવામાં આવે ખેડૂતોને તેવી માંગ છે. જ્યારે મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોની અંદર દેવા માફ થયા છે. આ વર્ષે પણ 2 થી 3 એવા રાજ્યો છે ગુજરાત સિવાય જ્યાં દેવા માફ થયા છે. પરંતુ ગુજરાત રાજ્યમાં મિત્રો ભાજપની સરકાર છેલ્લા 20 વર્ષથી છે છતાં ગુજરાતમાં કોઈ મોટા દેવા માફીને લઈને દેવા માફ તો નથી થતા પરંતુ ચર્ચા પણ કરવામાં નથી આવતી. દેવા માફીને લઈને કહેવામાં આવી રહ્યું છે કે જો ગુજરાતમાં દેવા માફ કરી આપવામાં આવે તો લગભગ 90% જેટલા ખેડૂતો દેવામાંથી મિત્રો બહાર આવી શકે. જો માત્ર 2 લાખ રૂપિયાના પણ દેવા માફ કરી આપવામાં આવે તો 90% જેટલા ખેડૂતોનો દેવાનો બોજ હટી જશે.